ભાવનગર જિલ્લાના 17 વર્ષીય વિદ્યાર્થીએ નેશનલ કક્ષાએ બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો। ભાવનગર જિલ્લાના યુવાનો રમતગમત ક્ષેત્રે સતત આગળ વધી રહ્યા છે। તાજેતરમાં જિલ્લાના એક 17 વર્ષીય પ્રતિભાશાળી વિદ્યાર્થીએ નેશનલ કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। મારું નામ ડોળેશા જયેશ ધીરુભાઈ છે। હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું। મારો જિલ્લો છે ભાવનગર, તાલુકો મહુવા અને ગામ નેત। હું સથરા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું, 12મું ધોરણ ભણું છું। આ રમત જે અમે રાજસ્થાનમાં યોજાયેલી હતી જયપુરમાં, ત્યાં અમે ગોલ્ડ મેડલ મેળવ્યું છે અને હું આની પાછળ ખૂબ મહેનત કરી છે, જેમાં મને મારે સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ મળ્યો છે, જેમાં મને 2 થી 3 કલાક પ્રેક્ટિસ માટે જવા દેતા હતા અને મેં ઘરે પણ પ્રેક્ટિસ કરતો, જેમાં મારી પાસે પૂરતો સામાન નહોતો, પણ મેં ફોનમાં જોયું ને કેવી રીતના કરવું કેવી રીતના નહીં, તેની માટે મેં સિમેન્ટની થેલી લીધી અને તેમાં વેકરોને એવું ભરીને એને પંચને એવું લીધું, પછી એના દ્વારા પ્રેક્ટિસ કરતો હું ને એવી રીતના મેં મારી કારકિર્દી હાસિલ કરી છે। આ સિવાય બોક્સિંગ સિવાય હું ટેકવાન્ડો વુશુમાં પ્રેક્ટિસ કરું છું અને તેમાં મેં વુશુમાં મેં સોમનાથ રમવા ગયા હતા, ના 3જો નંબર હાસિલ કર્યો છે। પછી હમણાં જિલ્લા કક્ષાની શાળાકીય રમતો યોજાયેલી હતી, ત્યાં મેં પ્રથમ નંબર હાસિલ કર્યો છે। પછી ગોંડલ ના પહેલો નંબર હાસિલ કર્યો છે ને ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં પણ યોજાઈ હતી, ના પણ મેં પહેલો નંબર વુશુમાં હાસિલ કર્યો છે। આગામી સમયમાં ક્યાં રમવા જવાનું? આગામી સમયમાં અમારે નેપાળ રમવા જવાનું છે, જે 10મા મહિનામાં છે, 5 તારીખથી 10 તારીખ સુધી। આ વિદ્યાર્થી નાનપણથી જ રમતગમતમાં રસ ધરાવતો હતો। નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મેળવવી સહેલું કામ ન હતું, પરંતુ તેમની લગન અને આત્મવિશ્વાસના કારણે તેણે આ સિદ્ધિ મેળવી છે। મારું નામ જોશી ઉર્મિલા દેવેન્દ્રભાઈ છે। હું સથરા હાઈસ્કૂલની અંદર 11-12માં શિક્ષક છું। ડોળેશા જયેશ એ મારા ક્લાસનો વિદ્યાર્થી છે। તેને સખત પરિશ્રમ કરીને નેશનલ લેવલે બોક્સિંગની અંદર પ્રથમ ક્રમ હાંસલ કરીને ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે અને હવે પછી ઇન્ટરનેશનલ રમવા માટે નેપાળ ખાતે જવાનો છે। હમણાં જ ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ પ્રથમ ક્રમ વુશુમાં હાંસલ કરી અને સ્ટેટ લેવલે હવે રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે જવાનો છે। એ અમારા શાળા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને એ આવી જ પ્રગતિ કરતો રહે અને અમારા શાળાનું નામ આગળ લઈ જાય, તે માટે એને ખૂબ ખૂબ શુભેચ્છા। કિરણ નારણભાઈ સાકરિયા, સરકારી હાઈસ્કૂલ સથરાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને અમારી શાળાનો વિદ્યાર્થી ડોળાશા જયેશ ધીરુભાઈ, જે નેશનલ લેવલે બોક્સિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને હવે પછી ઇન્ટરનેશનલ ગેમમાં નેપાળ રમવા જઈ રહ્યો છે, તો એમાં પણ એ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરે અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે એવી શાળા પરિવાર વતી એને શુભકામના પાઠવું છું। તેમજ એ જે એની આર્થિક સ્થિતિ છે એની વાત કરીએ તો એ પોતાની જાતે છે એ મહેનત કરે છે અને ઘણીવાર એની સાથે પર્સનલ વ્યક્તિગત વાત થતી હોય ગેમ બાબતમાં, તો એ મને જણાવતો હોય છે કે બેન, કીટ લેવાના પૈસા અને એવું ન હોય તો હું ક્યારેક રજાના દિવસોમાં મજૂરી આવી જાઉં અને એમાંથી પૈસા ભેગા કરીને એમાંથી હું કીટ ખરીદું છું અને બીજું જે થેલી હોય છે એમાં એ રેતી ભરીને બોક્સિંગની પ્રેક્ટિસ કરે છે અને શાળામાં જ્યારે ફ્રી હોય ત્યારે એના મિત્રો સાથે બોક્સિંગની પ્રેક્ટિસ કરતા મેં એને ઘણીવાર જોયેલો છે। સ્કૂલે સવારે વહેલા આવી જાય, મેદાનમાં એ મહેનત કરતો હોય છે। વુશુમાં ટેકવેન્ડોમાં પણ એને સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ગયા વખતે સ્ટેટ લેવલે છે એ ટેકવેન્ડોમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, તેમજ આ વખતે વુશુમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ભાવનગર જિલ્લાનું સ્ટેટ લેવલે પ્રતિનિધિત્વ કરવાનું છે। તો શાળા પરિવાર વતી હું જયેશને શુભકામના પાઠવું છું કે નેપાળની ઇન્ટરનેશનલ જે બોક્સિંગની ગેમ છે એમાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરે અને ગોલ્ડ મેડલ જીતીને શાળાનું ગૌરવ વધારે।